મારી બેન લઈ જાઉં છું મમ્મી મમ્મી ગોપી શું થયું તને? કાકી મને જલ્દી હોસ્પિટલ લઈ જાઓ મને નથી મજા મને બહુ જ શ્વાસ ચડે છે મમ્મી મમ્મી એક કામ કરો ને તમે આ સાગર કુમાર અને અશોક બંનેને ફોન કરી દો ને આ હોસ્પિટલનું કામ છે કામ આવશે આપણને કઈ એ તો હું કરું છું પણ આ છોકરીને આટલા વર્ષોથી કાંઈ નહોતું થયું બેટા. એ નાની હતી ને તો કેદી આવું થતું હતું. દવા લેતા તો સારું થઈ જતું હતું આને. અને આ કેટલા વર્ષે પાછું થયું મારી દીકરીને. તો એક કામ કર, તું ગોપીને લઈને દવાખાને જા. હું અશોક કુમારને ને સાગર કુમારને ફોન કરી દઉં છું બેટા. જલ્દી જા બેટા. ચાલ ગોપી ચાલ ગોપી હે ભગવાન, લે હું ઝટ અશોકને ફોન કરી દઉં, સાગરને ને અશોકને. હલો, હા એ સાગર કુમાર, આ તમે છે ને અશોક કુમારને લઈને જલ્દી ઘરે આવો હો. આ ગોપીની તબિયત એકદમ બગડી ગઈ છે. તે સ્વીટીને લઈને દવાખાને ગઈ છે તો કાંઈ અમારે કામકાજ હોય ને દવાખાનાનું તો તમે બે હારે હોય ને જણ તો ફેર પડે. ના ના આમ તો કાંઈ વાંધો નથી પણ કંઈક બહારથી તમે ફરીને આવ્યા ને તો એને કંઈક શ્વાસ ચડ્યો ને ખાંસી ચડવા માંડી. આવું કેદીએ થતું નથી ભાઈ. એ નાની હતી ને તો એ થતું, તે એને દવા દેતા ને તો સારું થઈ જતું. પછી હમણાં મોટી થઈ તો કયું થયું નહોતું એટલે અમને તો મગજમાંથી નીકળી ગયું કે કેદી આવું થાય. પણ આ ઓછી તો આ વખતે આવું થઈ ગયું ભાઈ. મને બહુ ચિંતા થાય હો. આ જેમ બને એમ જલ્દી તમે બે ઘરે આવો, હું તમારી વાટ જોઉં સૌ. એ હા હાલો રાખું સૌ. હા હે ભગવાન, બે જણા જલ્દી આવે તો સારું. આ છોકરીઓ હજી ન આવી, બહુ વાર લાગી ગઈ. આ સાગર કુમારને ને અશોક કુમારને ફોન કર્યો એ ન આવ્યા. હે ભગવાન, શું થયું હશે? અરે આંટી શું થયું? કેમ અચાનક ફોન કરીને બોલાવ્યા અમને? અરે સાગર કુમાર, આ છે ને ગોપીની તબિયત જરા બગડી ગઈ છે. આ સ્વીટી એને દવાખાને લઈ ગઈ છે. અરે પણ ગોપીને અચાનક શું થયું? એ ક્યાંક બહારથી આવી ને પછી કાંઈક એને ખાંસી ચડી બહુ અને સુવાસ હોતન ચડવા માંડ્યો. પછી મેં સ્વીટીને કીધું કે તું એની દવાખાને લઈ જા અને હું આ બે જમાવીને ફોન કરું છું. લે આવી ગયા. લે બેસી જા તું. બે જા બેટા. સ્વીટી, ગોપી શું થયું તને? ગોપી, આ સ્વીટી શું કીધું ડોક્ટરે? ખબર નહીં સાગર અચાનક જ મારી તબિયત બગડી ગઈ. પણ અચાનક એવું તો શું થઈ ગયું? હું જણાવું છું. હું આમને લઈને હોસ્પિટલ ગઈ હતી. ત્યાં રિપોર્ટ્સ કરાવ્યા અને ડોક્ટરે કીધું છે કે ગોપીને ટીબી છે. શું? ગોપીને ટીવી છે? હા, એમને મતલબ ત્યાં ગયા પછી પણ અતિશય ઉધરસ ને લોહીની ઉલટીઓ થતી હતી એટલે ડોક્ટરે તાત્કાલિકમાં જ રિપોર્ટ કરાવ્યા છે. પણ તમે ચિંતા ના કરો હો, ચિંતા ના. અમે લોકો બધી સારવાર કરાવી લેશું. અને હા સાગર કુમાર, એમાં એવું છે કે અમારી ગોપી નાની હતી ને તો ક્યારેક ક્યારેક એને ઉધરસ આવતી હતી પણ આવું લોહી બોહી નહોતું નીકળતું એટલે દવા દઈએ ને મટી જતું હતું ભાઈ. એટલે પછી અમે કાંઈ ધ્યાન ન લીધું અને ખાસ્સા વરસ થઈ ગયા ને મારી ગોપીને કોઈ દી એક ઉધરસનું ઠહ કોઈ ન આવ્યું એટલે મને નિરાશ થઈ ગઈ કે મારી ગોપીને હવે કાંઈ નથી. બસ આંટી, મને સમજાવવાનું રહેવા દો. મને તો એવું લાગે છે કે આ ટીબી અત્યારે નહીં પણ ગોપીને નાનપણથી જ છે અને તમે લોકોએ આ વાત અમારાથી છુપાવીને રાખી. ના ના સાગર કુમાર, ના એવું નથી. ઓ સાગર કુમાર, એવું તમે કેમ વિચારી શકો? તમે થોડુંક તો વિચાર કરો. એવું કાંઈ હોય તો અમે છુપાવીએ શું કામ? અરે આ તો જરૂરી વાત છે, અમારે પહેલા તમને કહેવાની હોય. હા, એ જ તો વાત છે કે આ જરૂરી વાત છે. તમારે અમને નતું જણાવવું કે તારે આ બીમારી છે. સાગર એવું જ હોય તો અત્યારે અમે શું કામ તમને સામેથી બોલાવીએ? લગ્ન પછી જ આ વાતની ન જાણ કરીએ. પણ મને જ નથી ખબર
કે મને આટલી મોટી બીમારી છે આજે ખબર પડી છે. બેટા તું વધારે ના બોલીશ દીકરા. અને હવે આ ટીબી એ મોટી બીમારી નથી રહી દીકરા. સાગર કુમાર હવે તો ટીબીનો ઈલાજ થાય છે અને ટીબી મટી જાય છે. મારી ગોપીને તો હજી શરૂઆત છે, મટી જશે એને, એની ઉંમર હજી નાની છે. મારે છે ને એક નિર્ણય લેવો છે, કારણ કે આ ગોપીએ અને એના પરિવારે મારાથી આ વાત છુપાવી છે ને, એટલે મારે સગાઈ પણ નથી રાખવી. અરે હા તું કેવી વાત કરે છે? અત્યારે તારે એનો સાથ આપવાનો હોય, હિંમત આપવાનું હોય, પણ તું એને તોડે છે. અમુકી વધારે એ બીમાર પડી જશે. હા તું બરાબર નથી કરી રહી. વધારે બીમાર પડે કે ના પડે એનાથી મને શું ફેર પડે છે? કારણ કે એ લોકોએ મારાથી આ વાત છુપાવી છે અને એનું પરિણામ છે કે હું આ સગાઈ તોડું છું. માની લે કદાચ આ બીમારી એને લગ્ન પછી આવી હોત તો? હા લગ્ન પછી આવી હોત તો? હા જો લગ્ન પછી પણ એને ટીબી હોત ને તો પણ હું એને છોડી દઉં. અત્યારે હજી લગ્ન નથી થયા એટલે સગાઈ તોડું છું, પણ જો લગ્ન પછી પણ આવું કંઈક હોત ને તો હું લગ્ન પણ તોડી નાખત. સાગર, તમે કેવી વાત કરો છો? અત્યારે મને તમારા સાથની જરૂર છે. તમે છો કે મને છોડીને જવાની વાત કરો છો? જો સાથ પૂરો જોતો હોય ને તો બધી વાત પણ સાચી જણાવવી પડે. જો આમ બધી વાતો છુપાવો ને તો સામેવાળા વ્યક્તિનો સાથ ના મળે અને સાથની આશા પણ ના રખાય. કાકી, કોને બેટા, તમે ને કે આપણે એમનાથી કંઈ નથી છુપાયું? હું સમજાવું છું દીકરા. સાગર કુમાર તમે આ સગાઈ ના તોડશો. હા તમે આ સગાઈ તોડશો ને તો મારી ગોપી માનસિક અને શારીરિક તૂટી જશે. હા સાગર, તમે એને અત્યારે એનો સહારો બનો. સાસુ બોલ. સાગર કુમાર જો હું તમને વિનંતી કરું છું, અમારી બેનને આવી બીમારીની ખબર તો અમને ક્યારે સપનામાંય નહોતી. બાકી અમે થઈને તમારી જિંદગી થોડી ખરાબ કરવા આવી. જો મારે છે ને તમારા લોકોનું કાંઈ નથી સાંભળવું. મેં મારો નિર્ણય લઈ લીધો છે અને આજ મારો લાસ્ટ નિર્ણય છે. શું લાસ્ટ નિર્ણય છે? હા હા કાંઈ એવી મોટી બીમારી પણ નથી. અરે દવા લેશે એટલે એને સારું થઈ જશે ભાઈ. હે દવા લેશે તો સારું થઈ જશે એમ? હા આ બધું કેવું સારું લાગે હે? કારણ કે આ બધું પોતા ઉપર નથી વીત્યું ને. આ સ્વીટીને થોડી આવી કઈ બીમારી છે. જો સ્વીટીને બીમારી હોત ને તો તમે પણ મારી જેવું જ કર્યું હોત. હા ભાઈ, એટલે તમે ના બોલો ને તો સારું. અહીંયા જ તું ખોટો છે. અરે આ તો ટીબી જેવી બીમારી છે. કદાચ સ્વીટીને કેન્સર પણ હોત ને, હા તો પણ હું એનો સાથ ના છોડત. કારણ કે હું એના શરીર સાથે નહીં, એના આત્મા સાથે જોડાયેલો છું. પણ તને આ નહીં ખબર પડે, કારણ કે તને તો બસ આના રૂપ અને શરીર સાથે જ લાગણી છે, એટલે તને કાંઈ નહીં સમજાય ભાઈ. જો ભાઈ, 100 વાતની એક વાત. આ બધું કહેવું સારું લાગે પણ જ્યારે કરવાનો સમય આવે છે ને ત્યારે બધા લોકો છટકબારી જ ગોતતા હોય છે. અને મેં મારો નિર્ણય લઈ લીધો છે ને હું આ જ કરવાનો છું. તમારે લોકોએ જે કરવું હોય એને કરો. સાગર, સાગર કુમાર, અશોક કુમાર, તમારો આભાર હું કયા શબ્દોમાં વ્યક્ત કરું. અરે મને તો સપને ખબર નહોતી કે મારી સ્વીટી અત્યારની છોકરીઓ જેવી છે ને, ફેશનવાળી ને એવી ફેશનવાળી નહીં, ભક્તિભાવવાળી. અને બાકી રહ્યું તો ભગવાને એને કાળી બનાવી. મને નહોતી ખબર કે મારી આવી સાદી સીધી દીકરી માટે આવો સમજુ અને સારો જમાઈ મળશે. અને મારી દીકરીના તો ભાગ્ય ખુલી ગયા અને સાથે સાથે મારા કિસ્મત ખુલી ગયા કે આવો જમાઈ મળ્યો મને. અરે કિસ્મત તો મારા ખુલી ગયા છે કે મને સ્વીટી જેવી છોકરી મળી. અને હા, આમાં કાંઈ મારો આભાર ન માનવાનો હોય, કારણ કે હું એટલું જ માનું છું કે બે આત્માઓના મિલન એટલે જ લગ્ન જીવન. બાકી શરીર, આ રૂપ, એ બધું તો શું, એ તો ઉંમર જાય ને એમ જતું રહે છે. બાકી આત્મા, હા આત્મા સાથે જોડાયેલા રહીએ ને તો આત્મા તો અમર છે. અને હા ગોપીબેન, તમે પણ જરા ચિંતા નહીં કરતા. હું શું ને, તમારો જે પણ ઈલાજ થશે ને
એ હું સારી હોસ્પિટલમાં કરાવીશ અને જલ્દીથી જલ્દી તમને સાજા કરીશ. વાહ અશોક, આજે હું પોતાની જાત ઉપર ગર્વ અનુભવું છું કે હું કેટલી ખુશનસીબ છું. અમારા કાનાએ મારી મોડી તો મોડી પણ વાત સાંભળી, મારા લાયક જ પાત્ર મને આપ્યું. તમે સાચે બહુ જ મહાન છો. તમે મારું એકનું નહીં, મારા આખા કુટુંબ વિશે વિચારો છો. હા, મહાન નામનો શબ્દ મને આપીને અપમાનિત ના કરો, કારણ કે માણસની ફરજ હોય છે બીજા માણસની મદદ કરવી. તમારા બધાની માફી કઈ રીતે માંગુ મને એ જ નથી સમજાતું કે હજુ તો સવારે મેં અને સાગરે મળીને તમારી કેટલી મજાક ઉડાવી, તમારી સાથે કેટલું ખરાબ વર્તન કર્યું, અને આજે ને આજે તમે જેમની ભક્તિ કરો છો, બંને ભગવદ્ ગીતા વાંચો છો, એ જ કૃષ્ણ ભગવાને સત્ય હકીકત બતાવી દીધી કે હું જેનું અભિમાન કરું છું, જે રૂપ ઉપર મને ઘમંડ છે, એ તો ક્ષણ માત્રનું છે. એક ક્ષણ પર નથી થતી આ બધું જ છીનવાઈ જતા. મને માફ કરી દો. અને હું ખરેખર તો માફીને લાયક પણ નથી સ્વીટી. તને તો નાનપણથી અત્યાર સુધીમાં હંમેશા તું કાળી છે, હું તારાથી સારી દેખાઉં છું, તું મારા કરતા ખરાબ દેખાય છે, બસ આ જ દેખાડીને નાનપણથી તને ટોકતી રહી છું, મેણા મારતી રહી છું. અને આજે તારો જ હસબન્ડ, એ જ વ્યક્તિ મારું જીવન સારું થાય, હું સારી થઈ જાઉં, મારી બીમારી મટી જાય, એના માટે કોશિશ કરવાનું કહે છે. અરે કોશિશ કેમ ના કરું, તમારામાં પણ આત્મા છે ને. અને મારો આભાર ન માનો, આભાર તો મારે તમારો માનવો જ જોઈએ. તમે આટલા દેખાવડા છો એટલે જ સાગરને ગમવા માંડ્યા ને. હા, અને આના પછી જ મને સ્વીટી મળી ને. ગોપી, થેન્ક યુ. બસ હવે હું આજથી ક્યારેય મારા રૂપનું કે કોઈ વાતનું અભિમાન નહીં કરું. શું ગોપી? સૌથી વધારે માફી તો મારે તારી માંગવી જોઈએ. જેટલું મેં તને નીચું દેખાડ્યું છે, જેટલો મેં તારો આત્મા દુભાવ્યો છે, એટલું તો મેં ક્યારેય કોઈનો આત્મા નહીં દુભાવ્યો હોય. જો મારી બેન, ભલે તું મારા મોટા પપ્પાની છોકરી હોય, પણ મેં તો હંમેશા તને મારી સગી બેન જ માની છે. પણ એક વસ્તુ હું કહીશ ગોપી, કે આ ઉપરથી એક વાત નક્કી થાય છે કે લોકોને ગમે એટલે એના રૂપનું અભિમાન હોય ને, પણ રૂપ કાયમનું નથી, રૂપિયો પણ કાયમનો નથી. પણ માણસમાં રહેલા ગુણ એ આ જીવનના છે. માણસ મરે ત્યાં સુધી એ શરીરમાંથી સાથ છોડતા નથી. અને હવે છે ને, તારા જીજુએ તને કહ્યું છે ને, અમે સાથે મળીને તારો ઈલાજ કરાવીશું. તું જલ્દીથી જલ્દી સારી થઈ જાય. અને સાગર તો શું કહેવાય, એનીથી મસ્ત છોકરો તને મળશે. આ સ્વીટી અને અશોક કુમાર બંને એ કૃષ્ણ ભગવાનના કાળા રૂપનું ઉદાહરણ છે. માટે બોલો કૃષ્ણ કનૈયાની જય.